નમસ્કાર, ગુજરાત એક્ટિવ લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદમાં બાપા સીતારામ મંદિરનો 14મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। સેવાભાવી આગેવાનોનું સન્માન। રણછોડનગર ખાતે ધાર્મિક માહોલ વચ્ચે મહાપ્રસાદ યોજાયો। એસબીબીસી ઠક્કર રહ્યા વિશેષ ઉપસ્થિત। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલ રણછોડનગર વિસ્તારમાં આજે ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। બાપા સીતારામ મંદિર ખાતે 14મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદના રણછોડનગર વિસ્તારમાં સ્થિત બાપા સીતારામ મંદિર, બગડેશ્વર મહાદેવ અને કાલભૈરવ દાદાના સાનિધ્યમાં આજે 14મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં કેશોદ શહેરની વિવિધ એનજીઓ સંસ્થાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા અને લોકહિતના કાર્યો સાથે જોડાયેલા આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। પાટોત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાપા સીતારામના ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। કાર્યક્રમમાં કેશોદ એસપી બીસી ઠક્કર સાહેબે વિશેષ ઉપસ્થિતિ આપી હતી, જેના કારણે કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું। ધાર્મિક શ્રદ્ધા, સમાજ સેવા અને એકતાનો સંદેશ આપતો કેશોદનો બાપા સીતારામ મંદિરનો 14મો પાટોત્સવ ભક્તો માટે યાદગાર બની રહ્યો છે। આ બાપા સીતારામના 14મા પાટોત્સવના નિમિત્તે અમે અહીંયા પ્રસાદી, મહાઆરતી તેમજ નોખા નખા એનજીઓનો સન્માન તેમજ નગરપાલિકાના સદસ્ય તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યનું સન્માન કરેલું। બહોળી સંખ્યામાં માણસો સન્માન માટે પધારેલા અને સન્માનના સાથ સપોર્ટ દેવા માટે તમામ આજુબાજુના એરિયાના ગામના માણસો તમામ સાથ સરકાર આપ્યો અને મોટી સંખ્યામાં પ્રસાદ લેવાય તમામ માણસો આવેલા છે। તેનો બાપા સીતારામ મંદિર હાર્દિક શુભેચ્છા અને આભાર માને છે। જય શ્રી રામ, બાપા સીતારામ। હું વિશાલ સોલંકી, બાપા સીતારામ મંદિર કાર્યકર। આજરોજ કેશોદની અંદર બાપા સીતારામ મંદિરનો 14મો પાટોત્સવ હતો। આ પાટોત્સવની સાથે સાથે કેશોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તથા તમામ સભ્યોનો સન્માન સમારોહ રાખેલો હતો અને કેશોદની તમામ હિન્દુ સામાજિક સંસ્થાઓનો પણ સાથે સન્માન સમારોહ રાખેલો હતો। આ સન્માન સમારોહની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય છે। અને સન્માન સમારોહ સાથે કે બાપા સીતારામ મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હતું। આ મહાપ્રસાદની અંદર ઓછામાં ઓછા 2500-3000 લોકોએ મહાપ્રસાદ લીધેલો છે અને તમામ દાતાઓનો પણ સહયોગ મળેલો છે। દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય છે અને આ વિસ્તારના લોકો, ભાઈઓ તથા બહેનોનો પણ ખૂબ ખૂબ સહકાર મળ્યો છે, તેમનો પણ આભાર માન્ય છે। અને આવી જ રીતે બાપા સીતારામ મંદિરના તમામ કાર્યક્રમમાં આ એરિયાવાળા, વિસ્તારવાળા તમામનો ખૂબ સાથ અને સહકાર મળતો રહે એવી પણ અપેક્ષા રાખીએ છીએ। બાપા સીતારામ।